નમસ્કાર લુખાસણવાસીઓ। આજે સમગ્ર દેશ જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે આપણું લુખાસણ ગામ પણ દેશભક્તિના રંગે રંગાયું છે। લુખાસણ પ્રાથમિક શાળા પરિવાર અને સમસ્ત ગ્રામજનોના અતૂટ સાથ સહકારથી આજે શાળાના પટાંગણમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। નાના ભૂલકાઓના ચહેરા પરનો હરખ અને વડીલોના હૈયામાં રાષ્ટ્રપ્રેમનો જુવાળ, આ દ્રશ્ય ખરેખર અદ્ભુત છે। શાળા પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગામના ખૂણે ખૂણેથી પધારેલા ગ્રામજનોએ સાથે મળીને તિરંગાને સલામી આપી અને શહીદોને નમન કર્યા। બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ સૌના મન મોહી લીધા છે। ગામની એકતા અને ભાઈચારાનું આ ઉત્તમ ઉદાહરણ છે કે આજે લુખાસણ પ્રાથમિક શાળાનો એક સભ્ય અને ગ્રામજનો ખભે ખભા મિલાવીને રાષ્ટ્રીય પર્વને આટલા ઉત્સાહભેર ઉજવી રહ્યા છે। ધન્ય છે લુખાસણની જનતાને અને ધન્ય છે આ શાળા પરિવારને। ચાલો આપણે સૌ સાથે મળીને કહીએ, ભારત માતા કી જય, વંદે માતરમ। जोदायक पालचारी बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि हर हुकले से विकार। ज्ञान गुण सागर जय कपि सति लोक उजागर जय। मान ज्ञान गुण सागर जय कपि सति लोक उजागर। दूत अतुलित बल धामा जन पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संग। मान ज्ञान गुण सागर जय कपि सति लोक उजागर जय। मान ज्ञान गुण सागर जय कपि सति लोक उजागर। जन भरण विराज सुबेसा कुंडल कुंचित केसा। वज्र और ध्वजा विराजे काले मूंज जनेऊ सारे। मान ज्ञान गुण सागर जय कपि सति लोक उजागर जय। मान ज्ञान गुण सागर जय कपि सति लोक। महाजगवंदन विद्यावान अति चातुर राम काज करिबे को आतुर। प्रभु चरित सुनबे कर सिया राम नयन सीता मन बसिया। रूप धरि सियहि दिखावा रूप धरि लंक जरावा। रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे। मान ज्ञान गुण सागर जय कपि सति लोक उजागर जय। मान ज्ञान गुण सागर जय कपि सति लोक उजागर जय। लाए संजीवन लखन जियाए श्री रघुवीर हरषि उरनाए। रघुपति की बहुत बड़ाई तुम प्रिय भरत समाई। सहस बदन तुम्हारो यश गावे हस कहि श्रीपति कंठ लगावे। दिख ब्रह्मा की मुनीसा सारथ सहित अधीसा। वेद दिक्पाल जहाँ है कवि को विद कह सके कहा। मान ज्ञान सागर कपि सति लोक उजागर
हमारी तुम रखवारे होत ना क्या बिन पैसा सब सुख ना है तुम्हारी सरना तुम रक्षक काहू को डरना आपन तेज सहारा तीनों लोग हाथ देखा साथ निकट नहीं आवे वीर जब नाम सुनावे से रोग हरे सब पीरा जब निरंतर हनुमत वीरा जय हनुमान ज्ञान गुण सागर जय कपीस लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस लोक उजागर जय लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस આજે શાળા પરિવાર વતી હું દરેકને શાબ્દિક સ્વાગત કરું છું અને આવકારું છું ને એમનું સન્માન કરું છું કે જેમને અત્યાર સુધી જે પૈસા બચાવ્યા અને એક શાળાની અંદર 50,000 રૂપિયાની માતબર ઇનામ આપીને શાળામાં સાઉન્ડ સિસ્ટમ પૂરી પાડેલ છે. તો ફરીથી દૂધ ગ્રાહક મિત્રોનો એમને દૂધ ભરાવ્યું તો પૈસા બચ્યા, જો દૂધ જ ના ભરાવ્યું હોત તો, અને જે કારોબારી મિત્રો છે એમને પૈસાનો બચાવ્યા અને પૈસા ભેગા કર્યા પછી શાળાની અંદર આવી માતબર રકમ આપી એ બદલ આજના તબક્કે દૂધ ડેરીના પ્રમુખશ્રીને વિનંતી કરીએ કે એમને આપણે શાલ ઓઢાડી સન્માન કરીશું. પ્રમુખશ્રી મંત્રીશ્રીને આપણે વિનંતી કરીએ. મંત્રીશ્રીનું શાલ દ્વારા સન્માન વિનુભાઈ સાહેબ કરશે. આપણે બધા તાળીઓથી વધાવીશું. એમને મેં ફોન કર્યો કે આનંદભાઈ તમારે આવવું પડશે, તો આનંદભાઈ તરત જ હા પાડી કે સાહેબ હું પોતે બીમાર છું છતાં પણ હું આવીશ, કેમ કે સાઉન્ડની અંદર આપણને ખ્યાલ આવે નહીં. અને એ પોતે આવ્યા અને ત્યાં આગળ બધું સાઉન્ડ લીધું અને જ્યારે કોડલેસ લેવાની વાત આવી, પૈસા ખૂટતા હતા, 55,000 રૂપિયા થતા હતા, 50,000 રૂપિયા હતા, કોડલેસ લેવાની વાત આવી ત્યારે આનંદભાઈએ એમના તરફથી શાળાને કોડલેસ 5,000 રૂપિયાનું સપ્રેમ ભેટ આપેલી છે. તો અમારા એસએમસીના ઉપાધ્યક્ષ રતુભાઈ ચૌધરીને વિનંતી કરું તો આનંદભાઈનું સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર આનંદભાઈનો. जज्बात बदल देंगे हम, वक्त बदल देंगे, जज्बात बदल देंगे, जो बुरी लगी दिल को, जो बुरी लगी दिल को, हर बात बदल देंगे हम, वक्त बदल देंगे, जज्बात बदल देंगे हम, वक्त बदल देंगे, जज्बात बदल देंगे. मंजूर नहीं थकना, मंजूर नहीं रुकना, मंजूर नहीं थकना, मंजूर नहीं रुकना, मंजूर नहीं
पसीने से हालात बदल देंगे, हम वक्त बदल देंगे, जज्बात बदल देंगे, जो बुरी लगी दिल को हर बात बदलेंगे, जज्बात बदल देंगे। हम आए हैं जग को कुछ देकर जाएंगे, हम आए हैं जग को कुछ देकर जाएंगे, सबको नतमस्तक कर वर लेकर जाएंगे, सबको नतमस्तक कर वर लेकर जाएंगे, ठोकर दाताओं की औकात बदल देंगे, हम वक्त बदल देंगे, जज्बात बदल देंगे, जो बुरी लगी दिल को हर बात बदल देंगे, हम वक्त बदल देंगे, जज्बात बदल देंगे। कुछ लोग यहाँ आकर बस खाकर जाते हैं, कुछ लोग यहाँ आकर बस खाकर जाते हैं, कुछ लोग यहाँ रोकर कुछ खाकर जाते हैं, कुछ लोग यहाँ रोकर कुछ खाकर जाते हैं। हम कर्मवीर बालक कायनात बदल देंगे, हम वक्त बदल देंगे, जज्बात बदल देंगे, जो बुरी लगी दिल को हर बात बदल देंगे, हम वक्त बदल देंगे, जज्बात बदल देंगे। ताने देते हैं जो ताने तुम देने दो, ताने देते हैं जो ताने तुम देने दो, कांटे बोते हैं जो कांटे तुम बोने दो, कांटे बोते हैं जो कांटे तुम बोने दो। हम हैं कर्मठ प्राणी, हम हैं कर्मठ प्राणी, इतिहास बदल देंगे, हम वक्त बदल देंगे, जज्बात बदल देंगे, जो बुरी लगी दिल को हर बात बदल देंगे, हम वक्त बदल देंगे, जज्बात बदल देंगे, हम वक्त बदल देंगे, जज्बात बदल देंगे, जो बुरी लगी दिल को हर बात बदल देंगे, हम वक्त बदल देंगे, जज्बात बदल देंगे। लाल बिल्लो नच्ची मेरे नाल, बिल्लो टप्पी मेरे नाल, बिल्लो नच्ची मेरे
વર્ષોથી બાળકો, વાલીઓ, શિક્ષકો, આચાર્ય, એસએમસી સભ્યો દરેકનો સુમેળ હોય, આ દરેક આની અંદર સહભાગી થતા હોય ત્યારે આવો સરસ મજાનો કાર્યક્રમ થતો હોય. અને આવો કાર્યક્રમ કરવા માટે કેટલાય કલાકો સુધી મહેનત કરવી પડે છે. અને એમાં આપણી શાળાના બેનશ્રીઓ અને શિક્ષક મિત્રો કોઈ બી કામ એમને કહીએ કે બેન, સાહેબશ્રીઓ, આપણે આ કરવું છે તો ક્યારેય ના નથી હોતી, થઈ જશે. એક જ શબ્દ એમના મોઢામાંથી નીકળે કે થઈ જશે. અને આવો સરસ મજાનો કાર્યક્રમ કર્યો તો શાળાના વડીલ તરીકે આજના તબક્કે જાહેરમાં બેનશ્રીઓ અને શિક્ષક મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આવું સરસ મજાનું કામ એ આગળ પણ ચાલુ રાખે. આ શાળાની અંદર અમે 5-6 શિક્ષકો તો એવા છે કે અમને 25 વર્ષ સુધી અહીંયા થઈ ગયા. અમને બધાને અમારું પોતાનું વતન પ્રાપ્ત થાય છે, પણ એક જ લાગણી છે બહેનોની અને ભાઈઓની કે આપણે ભગવાન દાદા જો અહીંયા રાખે તો નિવૃત્તિ અહીંયા જ લેવી છે. પછી ન જાણ્યું જાનકી નાખી, કાલ સવારે શું થવાનું છે તો કોઈને ખબર નથી. પણ જે એમની બાળકો પ્રત્યેની, શાળા પ્રત્યે જે લાગણી છે એ લાગણી ખરેખર બિરદાવવા લાયક છે.
સાફ સફાઈ કરી નાખું. આ ડોક્ટર તો મારો પગાર વધારતા જ નથી. આનું તો કંઈ કરવું જ પડશે. तो तेरी झलक शर्फी श्रीवल्ली बातें भरे जो हर्फी. ओ तेरी झलक शर्फी श्रीवल्ली बातें भरे जो हर्फी. તારું ભૂલ્યું કે ને બધું ઝુકેગા નહીં શાલા. આટલો મોટો આવ્યો તો એ તારી સફાઈ હજુ ચાલે છે? ડોક્ટર સાહેબ મોડું થઈ ગયું. અહીંયા પગાર વધાર તો મોડ નથી થતો. ગીત ક્યાં તેરી જે લેક્ચર પે આ દર્દી ગોતો. જેટલા વધુ દર્દી ગોતશો ને એટલો વધુ પગાર વધશે. નકે કઈ નહીં વધે. આમાં દર્દી ગોતો દર્દી. ડોક્ટર ભેજાવાલા. હા ડોક્ટર ભેજાવાલા. ડોક્ટર સાહેબ એ બોલો. દર્દી આવ્યો. દર્દી એ મોકલો મોકલો. શું થઈ છે? બરાબર ખાલી લખતા હો તમે. શું પ્રોબ્લેમ છે? ડોક્ટર સાહેબ હું ગભો દબાવવાનો તે મને દુખે છે. બરાબર બરાબર. બરાબર. ખભો દબાવો તો દુખે, ના દબાવો તો દુખે ના. બીજે કઈ દબાવો તો દુખે ના. તો હુકમ દબાવો છો? અમને ખબર છે કે હું ખભો દબાવું તો દુખે છે, તો હુકમ દબાવો છો. આજ પછી તું ખભો દબાવતો નહીં એટલે તને દુખશે નહીં. અહીંયા પૈસા તો દેતો જા. દવા તો આપી નથી તો પૈસા એને આપું. તારી દવા કીધી ને આજ પછી ખભો દબાવતો નહીં એટલે તને દુખશે નહીં. હાલ 500 રૂપિયા મૂક. ડોક્ટર ભેજાવાલા. હા ડોક્ટર ભેજાવાલા. ડોક્ટર સાહેબ એ બોલો. દર્દી આવ્યો. એ મોકલો મોકલો. ધરી નાખીશ. આવો બેસો બેસો. શું થયું છે? ડોક્ટર સાહેબ હું મોટર કાપ બેસું તો મને ઉલટી થાય છે. હું મોટર કારમાં બેસું તો મને ઉલટી થાય છે. બરાબર. મોટર કારમાં બેસો તો ઉલટી થાય. બીજા કોમાં ના. વાહનમાં ના. બાઇકમાં ના. રિક્ષામાં ના. મોટર કારમાં બેસો તો જ ઉલટી થાય. તો હુકમ બેહો છો? તમને ખબર છે કે હું મોટર કારમાં બેસું તો ઉલટી થાય છે, તો શું કામ બેહો છો? બાઇકમાં બેહો, રિક્ષામાં બેહો. સરકારે એટલી બધી મોટી બસો બનાવી છે, બસમાં બેહો. આજ તો તું મોટર કારમાં બેસતો નહીં એટલે એને ઉલટી થશે નહીં. અહીંયા અહીંયા મોફતે દવાખાનું ખોલ્યું છે. હાલ 500 રૂપિયા મૂક. ડોક્ટર ભેજાવાલા. હા ડોક્ટર ભેજાવાલા. ડોક્ટર સાહેબ એ બોલો. દર્દી આવ્યો. એ મોકલો મોકલો. અલા તા બગાડનું સેટિંગ કરી દઈશ. હા ડોક્ટર સાહેબ નિરાયથી બોલો બોલો બોલો. શું થયું છે? ડોક્ટર સાહેબ ખાટું ખાવ તો ખંજવાળ આવે. બરાબર. ખાટું ખો તો ખંજવાળ આવે. બીજું કઈ ખાતો? હા. તીખું ખાવતો? હા. ખારું ખાવતો?
ખાટું ખાવ તો જ કંજવાળ આવે. તો હુકમ ખો છો. તમને ખબર છે કે હું ખાટું ખાવ તો કંજવાળ આવે છે, તો શું કામ ખાવ છો? ગળ્યું ખાવ, જલેબી ખાવ, ગુલાબજાંબુ ખાવ. આજ ભાઈ તું ખાટું ખાતો નહીં એટલે તને કંજવાળ આવશે નહીં. અહીંયા બોર્ડ માર્યું છે કે મફતમાં દવા મળશે. ના તારા પૈસા મો ખાવ. આ કેટલા મૂક્યા? 200 રૂપિયા તો પંચરી નહીં થતું. હાલ 500 રૂપિયા મૂક. સાહેબ શું તમારી બુદ્ધિ? આમાં શાની બુદ્ધિ? દવા તો દેતા નથી ને પૈસા લઈ લો છો. આમ તું સાનું માનું હેઠું બેસ. હવે તમારા માટે એક મસ્ત ગીત લાવ્યો છું. કેવું ગીત? આજ ના છોડુંગા તુજે મેં તમા દમ દમ. આમ સાનું માનું હેઠું બેસ ને કેવું તને નહીં છોડું. આજ ના છોડુંગા તુજે મેં. ડોક્ટર ભીજાવાલા. ડોક્ટર સાહેબ બોલો. જલ્દી આવ્યો. એ મોકા મોકા. શું થયું છે? એકદમ બેહોશ ચક્કર આવે છે. ચકડોળમાં બેસો તો ચક્કર આવે છે. બીજા કોઈમાં? ના. વાહનમાં? ના. બાઇકમાં? ના. ચકડોળમાં બેસો તો જ ચક્કર આવે છે. તો હુકમ બેસો. તમને ખબર છે કે હું ચકડોળમાં બેસું તો ચક્કર આવે છે. તમે નાના કિસ્સા છો. તમારા ભાટાનું ચકડોળ છે. આજ પછી તું ચકડોળમાં બેસતો નહીં એટલે તને ચક્કર આવશે નહીં. અહીંયા કોઈ મોટો દવાખાનું ખોલ્યું છે? તારી દવા કીધી ને. આજ પછી તું ચકડોળમાં બેસતો નહીં એટલે તને ચક્કર આવશે નહીં. આ મૂક 500 રૂપિયા. આવે તો તું મને ફરીથી કહેજે. ડોક્ટર સાહેબ પર પગાર ઘટાડી દઉં? ના વધારો. શેનો વધારો? આ 4 દર્દી આવ્યા એ તું ગોતીને થોડી ન લાવ્યો છે. બાર બોર્ડ માર્યું ને એના લીધે આવ્યા છે. તું તારા ગામમાંથી દર્દી દર્દી જેટલા વધુ તું દર્દી ગોતીશ ને એટલો વધુ પગાર વધશે. ના કે કઈ નહીં વધે. આમાં દર્દી ગોતો દર્દી. તમે અહીંયા શું કરો છો? હું ડોક્ટર ભીજાવાલાની રાહ જોઉં છું. તેમને તમારે શું કર્યું? દવા તો દેતો નથી ને 500 રૂપિયા પડાઈ ગઈ. હે? મને 500 રૂપિયા પડાઈ ગઈ. એટલે તમે અહીંયા શું કરો છો? તો ડોક્ટર ભીજાવાલા નથી, દવા દેતો નથી ને 500 રૂપિયા પડાઈ ગયો. એને તમારે શું કર્યું? 500 રૂપિયા પડાઈ ગયો અને દવા ના લીધી તો મારાય પડાઈ ગયો છે. તમને 500 રૂપિયા ડોક્ટર ભીજાવાલા પડાઈ ગયો. છોકરો તમે અહીંયા શું કરો છો? રામ રામ. છોકરો તમે અહીંયા શું કરો છો? હવે ડોક્ટર ભીજાવાલા નથી. ડોક્ટર ભીજાવાલા ડાન્સ ભીજો તો બિલકુલ હોત નથી. દવા તો અત્યારે તો 500 રૂપિયા ઉપર આવેલી છે. એમ? દવા તો દીધી નથી ને 500 રૂપિયા પડાઈ ગયો છે. હા મારા પાસે એક આઈડિયા છે. તમે આવો. અલ્યા ગોત્યા દર્દી? ના. તો દર્દી ગોતો ને દર્દી ગોતો. પગાર વધારવાની ચિંતામાં બેઠા હોય તો. હા દર્દી ગોતો દર્દી. આ છે ને ડોક્ટર ભેજાવાલા? આ છે ડોક્ટર ભેજાવાલા. ડોક્ટર ભેજાવાલા? આ ડોક્ટર ભેજાવાલા.
ડોક્ટર સાહેબ એ બોલો એક સાથે 5 દર્દી આવ્યા એક હારે 5 દર્દી એ મોકલો ઓહો આજે તો ભાન ભૂલી ગયા એક હારે 5 દર્દી આવો લા તો મારા પાસે દવા લઈ ગયો છે આ લઈ ગયો આ બોલો દાદા શું થઈ છે ડોક્ટર સાહેબ અમાર સવારથી ઉધા કોકરો મારી પાડી દે હે ડોક્ટર સાહેબ અમે સવારથી ઉધા કોકરો મારી પાડી દે આમાં મન થોડું સમજાવજો ડોક્ટર સાહેબ અમે સવારથી ઉધા કોકરો મારી પાડી દે બરાબર આજ તમને બધાને આજ સવારથી એવું થાય છે કે કોકને મારી પાડી દઈએ હા તો પાડી દો તે એમાં મૂંઝાણ ના હોય મારી પાડી દો આને જ પાડી દો ખૂબ સરસ બાળકોને ડૉક્ટર ભેજાવાલા ખોટી રીતે સવારના બચારા ઠંડીમાં ઠૂઠવાઈ ગયા તો આદિવાસી નૃત્ય સ્ટાર્ટ.
કે લુખાસણના શિક્ષક એટલે આપણા ગામનું નામ રોશન થાય એવા આપણા આશીર્વાદ. તો સંજયભાઈનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. સંજયભાઈનું સન્માન કરશે ગામના સરપંચ શ્રી નરસંગભાઈને વિનંતી કરીએ તો સાહેબશ્રીનું સન્માન કરે. હા બોલો. હવે ગામમાંથી રમેશજીને વિનંતી કરીએ તો બે શબ્દો. હવે આજે 26મી જાન્યુઆરી નિમિત્તે સમગ્ર લુખાસણ ગામ મારો પરિવાર એક જ પરિવારના આજે બહેનો ભાઈઓ મિત્રો બધા આજે આપણે સ્કૂલમાં એકત્રિત થયા છે. ત્યારે વિશેષમાં એટલા માટે કે આપણે આપણા બાળકોને જે કલા જોઈએ છે એ કલા કોઈ જેવી તેવી કલા હોતી નથી. એના માટે લુખાસણ ગામ વતીથી હું લુખાસણ પ્રાથમિક શાળાના પરિવાર અને સમગ્ર લુખાસણ ગામના વતીથી સાહેબશ્રીઓને જે એમને જ્ઞાન જે આપ્યું છે અને એ જ્ઞાનથી આજે આપણા બાળકો અહીંયા જે આપણને કલા બતાવી રહ્યા છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને લુખાસણ ગામ વતીથી ખૂબ એમને અભિનંદન પાઠવું છું અને ખૂબ ખૂબ અમને કોટે કોટે વંદન કરું છું. કારણ કે આજે લુખાસણ ગામનું શાળા એટલે એક શીશ કહેવાય. કોઈ પણ વસ્તુ શરૂઆત બેન હોય આપણો જે છોકરો એટલે આપણો કોઈ પણ બાળક હોય એ બાળક અહીંથી પ્રગતિ કરવા માટે શરૂઆત અહીંથી કરતો હોય છે. ત્યારે આપણા શાળાના પરિવાર શિક્ષકો બેનશ્રીઓ કેટલી મહેનત કરતા હોય છે અને મહેનત કરી અહીંયા તૈયાર કરી અને એમનું જ્ઞાન આપતા હોય છે. એ જ્ઞાનની આજે હું લુખાસણ વતીથી ફરી આખા સમગ્ર ગામ વતીથી ખૂબ ખૂબ શાળા પરિવારના બહેનોને શિક્ષકોને ખૂબ ખૂબ આભાર અભિનંદન પાઠવું છું અને એમને ખૂબ કોટે કોટે વંદન કરું છું. જય હિન્દ જય ભારત. મારો રાધા છોડશે હે મને માયા લગાડી રે
પ્રજાસત્તાક નિમિત્તે આ શાળાના આચાર્યશ્રી, શાળાનો સ્ટાફ, ગામમાંથી પધારેલ તમામ માતાઓ, બહેનો, વડીલો અને વાલા બાળકો, આપણે આ નિમિત્તે આજે બધા જે આપણો પ્રજાસત્તાક થયા એ નિમિત્તે આપણા જે સ્વતંત્ર સેનાનીઓને યાદ કરીએ અને એમને શ્રદ્ધાંજલિ પણ પાઠવીએ છીએ. ના તબક્કે આ પરફોર્મન્સ જોયું બાળકોનું, આ બાળકોનો ઉત્સાહ ખરેખર ટૂંકમાં કહીએ તો આ બાળકોએ આ સ્ટેજ ઉપર આવી અને જે સરકારી શાળામાં ભણી, જે આપણે કહીએ છીએ કે ભાઈ સરકારી શાળા શું કરી શકે, આપણી ઈચ્છા હોય કે આપણા બાળકોને ચલો બીજી પ્રાઇવેટ સ્કૂલમાં મૂકીએ, બહાર ભણવા મૂકીએ, બહાર જવાની કોઈ જરૂર નથી. ગામની અંદર તમામ શિક્ષણ સારું એવું બાળકોને શિક્ષણ મળી રહે છે. ખૂબ એ આપણે નજરે જોયું છે, તે બધાએ આજે નિહાળ્યું છે. તમારા જ બાળકો સવારે જ કાલે જ અમારા દીપકભાઈનો છોકરો બાલ વાટિકામાં ભણે છે. એ બધી ગ્રુપોની ચોપડી લઈને મને વાંચવા માંડ્યો. મને નવાઈ લાગી, બાલ વાટિકાનો છોકરો એ ચોપડી વાંચતો હતો અમારી જોડે એમ. એટલે મને નવાઈ લાગી કે જો કેટલું આ નાના હજી તો બાલ વાટિકા ધોરણ 1 માં આવ્યો નથી અને ચોપડી વાંચતો થઈ ગયો એમ. એટલે એ શિક્ષકોની કેટલી મહેનત છે. એટલે શિક્ષકોને અને શાળાના આચાર્યને ખૂબ ખૂબ અભિનંદન કે જેટલા આપીએ એટલા ઓછા છે. અને દીકરીઓ ખરેખર આજે આપણને પણ ગૌરવ થાય. માતાઓ, બહેનાઓ બેઠી ત્યારે આજ મારે કહેવું છે, તિથિ પૂજન કરે છે, પણ એની અંદર કદાચ તમને અનુકૂળ લાગે તો મારું એક સૂચન છે કે તિથિ ભોજન તમે આપો તો એની જગ્યાએ કદાચ તિથિ ભોજનની જગ્યાએ તમે એવા કોચ લાવી અને બાળકોને ટ્રેનિંગ માટે પૈસા આપશો તો વધારે અનુકૂળ આવશે. કારણ કે એવો કોચ આવશે તો તમારા બાળકોમાં હજી પણ ઘણી રમતગમત ક્ષેત્રે પણ ઘણી બધી જે અંદર કલાઓ પડી છે એ બહાર લાવી છે. તો એના માટે એવા ટ્રેનર, કોચની પણ જરૂર પડશે. પણ જો કદાચ 2 તિથિ ભોજન ઓછા કરી અને એમાંથી જો એક કોચમાં પૈસા તમે વાપરજો તો તમારા બાળકોમાં જે ટેલેન્ટ છે એ બહાર આવશે અને દેશ લેવલે આપણા ગામનું અને શાળાનું નામ ઉજ્જવળ થશે. બસ આ તબક્કે કારણ કે કાર્યક્રમ ઘણા બધા જોવાના છે. બધા લોકો તમારે બધા સવારથી બધા પોતાનો કામ ધંધો છોડીને બેઠા છો. ખરેખર આનંદની વાત છે કે આપણા બાળકોનો ઉત્સાહ આપણે વધારવો જોઈએ અને આપણા બાળકોમાં જે પડ્યું છે આપણે બહાર લાવવું જોઈએ. તો આ તબક્કે જો પણ જરૂર પડે શાળામાં, ગામમાં જો પણ જરૂર પડે, મારી જરૂર પડે શાળામાં અથવા ગામ લોકોની પણ જો જરૂર પડે તો શાળાના સ્ટાફ અને શાળાના આચાર્યને, એસએમસીના સભ્યોને આપણે ખુલ્લી છૂટ આપીએ છીએ કે જો જરૂર પડે તો અમને યાદ કરજો, બોલાવજો. શાળાના શિક્ષણમાં જો પણ જરૂર પડે તો ગામના તમામ લોકો સાથે મળી ઊભા રહેશે અને એકબીજાને સહયોગ આપશે. ગામ હંમેશા હળી મળી રહેશે. ગામમાં કર્યા સિવાય, શિક્ષણ સિવાય આપણા પાસે કોઈ ઉદ્ધાર નથી. આપણા બાળકો જો શિક્ષણ મેળવી અને આગળ આવે એ જ જરૂરી છે. હમણાં જ તમારું પાણી પહોંચી જશે. તે ગામના દરેક વાલીઓનો શાળા પ્રત્યે ખૂબ સહયોગ પ્રાપ્ત થાય છે અને થતો રહેશે એવી આશા સાથે આપણે આગળનો કાર્યક્રમ લઈએ. જે ડાન્સ છે અને જેના શબ્દો છે ખુશ બુશ. عندي خوش صباح يا اخي تفوز والله خوش صباح يا اخي تفوز عندي خوش صباح يا اخي تفوز والله خوش عندي كاس قوية يا الحبيب صباح خطبها نصيب تعطيها كف وهز خليك شبيك حبيت فريزة ايد عليها شك عندي بيزة صيدة سوي لي وقت ولا تهيبة يا زوجي راس بيض جيب لي واحد كرك يلا ابوي طق سيارة بوليس يلا يلا سوي لي راس الثاني عندي خوش صلاة يا اخي تفوز والله خوش يا اخي تفوز عندي خوش صلاة يا اخي تفوز والله خوش حلو ميكاب حلو كربيشن ما حلو صوتك صدقي ما جمله انا ابوك لك عاقل كله شفتك طريق الزهد زقته واللي وميش عبري عود البلاد شايفنا البلاي وجيتني اقول عبرك صدق الاستقلال اقول عبرك صدق كلمة تاني اقول صوتك صدق هلو باي زيد شكرا باي ولا شيء عندي خوش صلاة يا اخي تفوز والله خوش يا اخي تفوز عندي خوش صلاة يا اخي تفوز والله خوش يا اخي تفوز عندي خوش صلاة يا اخي تفوز والله خوش يا اخي تفوز عندي خوش صلاة يا اخي
عندي خوش يا اخي تقول والله خوش يا اخي عندي خوش يا اخي تقول والله خوش عليك راس قوية يا الحبيب سمسم وحخطبها نصيب ما بتعطيها كف ورزق خلوش هتتصب فريزة تزيد عليها شوي عندي ميزة يا اللي تعرف تصيده سويني وقت دار هيبة يا زوجي راس بريء يبلي واحد كرك ويعطيك سيارة بوليس يلا يلا سوي لك صفعة لك ولا بس عندي خوش يا اخي تقول والله خوش يا اخي بس عندي خوش يا اخي تقول والله خوش هو الدرينك ميك حلو كورديشن ما حلو سويت عكسة الماتش ملو انا هبو كله كعب الكلب تشتك علي الزحات زاد زمان والليل مبيش وكعبرية وللبلاك نشاركنا اللي وشيء اقول عبد عكسة تقريس بلاي اقول عبد عكسة الكلمة بتاعي اقول سويت عكسة هلو بالباي زيد شكا وعي وعشان بس عندي خوش يا اخي تقول والله خوش يا اخي بس عندي خوش يا اخي تقول والله خوش يا اخي بس عندي خوش يا اخي تقول والله خوش يا اخي بس عندي خوش يا اخي تقول والله خوش કેવું હતું આવનાર સાહેબશ્રીઓ પણ ખુશ થઈને ગયા ખાલી ભૌતિક સુવિધાઓ અથવા તો આ પર્યાવરણ જોઈને મૂલ્યાંકન ના થાય ભૌતિક સુવિધાઓની સાથે સાથે શાળાનું પર્યાવરણ અને એમાં સૌથી મહત્વનું બાળકોનું શૈક્ષણિક સ્થળ કેવું છે બાળકોને કેટલું આવડે છે એ મહત્વનું છે તો એની અંદર આપણી શાળાના બાળકોએ ખૂબ સરસ પરફોર્મન્સ બતાવેલું અને આવનાર સાહેબશ્રી પણ ખુશ થઈને ગયા અને જે છે એનાથી પણ આગળ તમે લઈ જજો એવા સૂચન સાથે એમને આપણને બિરદાવ્યા હતા બીજું આજના તબક્કે મને જે લોકોનો આભાર વ્યક્ત કરવો છે એવા આપણી એસએમસી તો એસએમસીના સભ્યશ્રીઓ જ્યારે જ્યારે આ શાળાને જરૂર પડે ત્યારે એક મેસેજે એ લોકો સમયસર હાજર થઈ જાય છે અને એની અંદર આપણે એસએમસીના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ શૈલેષભાઈ અને રતુભાઈ ચૌધરી રામ લક્ષ્મણની જોડી ખરેખર આ લોકોનું નિસ્વાર્થ ભાવે ખૂબ ઉમદા કામ છે કોઈ પણ કામ હોય કોઈ પણ મુશ્કેલી હોય પણ એ લોકો પૂરેપૂરો સપોર્ટ કરી અને શાળા સાહેબ જેમ બને એમ આપણે આગળ લઈ જઈએ એવા અભિગમ સાથે આ લોકો અમને મદદરૂપ થાય છે તો શાળા પરિવાર વતી આ લોકોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બીજું ચાલુ વર્ષે આપણે હમણાં 4 દિવસ થયા આઈયુસી સિદ્ધપુરના સહયોગથી આપણે 100 વૃક્ષોનું વાવેતર પણ કરેલ છે વૃક્ષો તો હતા બહુ આપણી પાસે છતાં પણ આપણે બીજા વૃક્ષો વાવ્યા છીએ એ વૃક્ષોનું માવજત જતન પણ કરવામાં આવે છે શાળાનું પર્યાવરણ એકદમ સારું બને એવો અમારા દરેકનો સહયોગ છે હવે ગામમાંથી કોઈને 2 શબ્દો શાળા વિશે રજૂ કરવા હોય તો બોલી શકે છે બીજું આજે 26મી જાન્યુઆરી રાવળ લક્ષ્મીબેન દિનેશભાઈ ભલાભાઈ એ છોકરીનો જન્મદિવસ છે અને દર વર્ષે 26મી જાન્યુઆરીના દિવસે દિનેશભાઈ ભલાભાઈ તરફથી આપણને પ્રસાદી પ્રાપ્ત થાય છે તો આજના તબક્કે આપણે દિનેશભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ત્યારબાદ જે આ પડદો છે આ નેટ છે આ બધું પણ આપણે દિનેશભાઈએ નિઃશુલ્ક આપણને પૂરું પાડ્યું છે એ બદલ દિનેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને લક્ષ્મીને જન્મદિવસની ખૂબ અઢળક શુભેચ્છાઓ એનું આરોગ્ય સારું રહે સુખમય રહે અને મોટી થઈ અને સારી સિદ્ધિઓ પ્રાપ્ત કરે એવા આશીર્વાદ હવે આપણે છે એક કાર્યક્રમ ઓપરેશન સિંદૂર જે આપણા મોદી સાહેબે કર્યો હતો એ ઓપરેશન સિંદૂર પર બહેનોશ્રીઓની જે ગીતની પસંદગી છે અને સરસ મજાનો કાર્યક્રમ છે દેશ જનનનો તો
તો આપણે શાંતિથી નિહાળીશું અને જે કંઈ બાકી રહી ગયા હોય એ જરા બાળકોને પ્રોત્સાહિત કરજો. ये तो कश्मीर है, इसकी फिजा का क्या कहना. ये तो कश्मीर है, इसकी फिजा का क्या कहना. देश दुल्हन है, हर किचन का है कहना. जम्मू कश्मीर में 2019 की पुलवामा अटैक के बाद सबसे बड़ा आतंकी हमला हुआ है. पहलगाम की डेजर्ट वैली में हुए इस हमले में आतंकियों ने 26 बेकसूर लोगों को मारा, जबकि आतंकियों की इस कायराना करतूत में 13 लोग जख्मी हुए. मन भरिया बदल गया सारा वे तू मैनू छद जाना. गल्ला तेरिया तो लगदा है यारा वे मैथों तेरा मन भरिया. गल्ला तेरिया तो लगदा है यारा. मानेंगे वो दहलीज नहीं होती. रब नाम की यार यहाँ कोई चीज नहीं होती. और रब खोलेंदा जेड़ा होवे ओनू जान को प्यारा वे तू मैनू छड जाना. गल्ला तेरिया तो लगदा यारा. और किसके नाम का सिंदूर पहनूं? अरे ये क्या कर रही हो? मत मिटाओ अपना सिंदूर. एक औरत का सिंदूर सिर्फ उसका श्रृंगार नहीं होता, वो पूरे देश की इज्जत होती है. और उसी सिंदूर के लिए देश ने एक जवाब दिया है. इस बार जवाब है ऑपरेशन सिंदूर. जम्मू कश्मीर के पहलगाम में हुए आतंकी हमले को लेकर देश भर में खूब गुस्से का माहौल बना हुआ है. इस हमले में जान गंवाने वाले लोगों की संख्या बढ़कर 27 पहुंच गई है. उधर पाकिस्तान की तरफ से भी इस हमले को लेकर बयान आया है. निर्दोष निहत्थे निरपराध का तुमने खून बहाया है. कान खोलकर सुन ले पाकिस्तान, तुमने सोए हुए शेर को जगाया है. भारत पाकिस्तान बॉर्डर से बड़ी खबर. 4 राज्यों की सीमा पाकिस्तान से लगती है, जिसके बाद अटकलें लगाई जा रही हैं कि कहीं फिर से कुछ बड़ा होने वाला है. मैं लड़ जाना ऐ लहू में एक चिंगारी. जिद से जुनू तक रह जाना, हर कतरा बोल रहा. से जुनू तक रह जाना, हर कतरा बोल रहा. बन के दुनिया बन के मोनू आचा मारे बदल कर कपड़े सारे खैरा से. बन के दुनिया बन के मोनू आचा मारे बदल कर कपड़े सारे. इस वक्त मैं आपको बता दूं, बड़ी खबर, राफेल नेपाल में घुसकर बदला लिया. पाकिस्तान में मौत बनकर राफेल घुसा. मैं कर्नल सोफिया कुरैशी और मेरे साथ विंग कमांडर व्योमिका सिंह.
का रंग हमारी मांग में हमेशा रहेगा। जय हिंद। सर्वाधिक मंगा देश पाकिस्तान, कान खोल के सुन, अभी भी वक्त है संभल जाओ, अभी भी वक्त है सर्वा संभल जाओ, आतंकवादियों को खुद ही मिटा लो तुम, वरना हम ठोकेंगे चुन चुन कर, कब्रिस्तान की जगह बना लो तुम। रे सर्वाधिक मंगा देश पाकिस्तान, कान खोल के सुन, हर हर महादेव। जी